ગાઈસ વેલકમ બેક ટુ માય વિડિયો. સ્વાગત છે તમારું મારા નવા વિડિયોમાં. તો કેમ છો તમે બધા? તો અત્યારે મિત્રો આવી જશે જુનાગઢ સકરબાગમાં. તો જુઓ લેવા છે ટિકિટ અને હવે જવાનું છે અંદર. ચાલો આપણા વિડીયોમાં ઠેઠ સુધી બને રહેજો અને તમને સકરબાગનો નજારો બતાવું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દે, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. સકરબાગની અંદર એન્ટ્રી લઈ લીધી છે ને એન્ટ્રી લેવાના સાથે જ જોવા મળી ગયા છે અહીંયા કાળા મસ્ત બગલા. જો કાળા બગલા કપૈયા છે. તો મિત્રો તમે કાળા બગલા ને ધોળા બગલા જોઈ જઈને થાકી જાય છે તો હું તમને દેખાડું પહાડી પોપટ. જો આ છે પહાડી પોપટ. આપણે તો નથી કહેતા પહાડી પોપટ, પણ અહીંયા લખેલું છે ને એટલે. બાકી આપણને તો ખબર જ છે પહાડી પોપટ નથી. 32 લખનનું ઉલ્લું હોય તો આવવાનું છે. હા 32 લખનનું ઉલ્લું હતું દેખાડવાનું તમને. તો આનથી દેખાડું તમને કાળા બગલા. આયા બગલો છે આયા લે હા તમને કાળો બગલો. એ કાળો બગલો ને કઈ ધોળા માથાળો બગલો. હા ધોળા માથાળો બગલો. મિત્રો આ છે ઉલ્લુ અને તમને દેખાડું આ બે બીજા ઉલ્લુ, આ ત્રીજો ઉલ્લુ. તો મિત્રો તમે ક્યારના વાઇટ સન બેઠા હતા એ ઘડી આવી ગઈ છે અને તમને બતાવું દીપડો. હવે એવી જગ્યાએ હું તો છે ને એને લાગતો નથી જીવતો છે કે મરી ગયો છે એ કાંઈ ખબર છે નહીં, પણ એ પડ્યો છે ને આવે એને પડ્યો રહેતી અને આપણે જઈએ. હા મારો વિહામાં હોય ગયો બાકી દીપડો હજી તો એની ઊંઘ ઉઠતી આવે હળવું પૂરા. હજી એને હવાર પડ્યું છે. હજી એનો હવાર પડ્યો જો જાગી ગયો ને. હમણાં કીધું ને આપણે મરી ગયેલો છે એટલે જ જાગ્યો છે. ઓય મારા વીરા હવે જિંદગીમાં રસ આને કેટલું માણસો જોવા તો આ માણસોની કદર નથી કરતો. કેવો પડ્યો છે આ ડોમ. આને માણસો 40 રૂપિયા ટિકિટ દઈને જોવા આવે. 40 રૂપિયા દઈને ટિકિટ લઈને જોવા આવે તો આ કદર નથી કરતો. ક્યાંથી આવી જોવા ખબર છે? હાલો તો હવે મિત્રો આપણે જો દીપડો જોઈ લીધો ને, હવે હું તમને બતાવું વાઘ. હાલો જઈએ ફટાફટ વાઘ જોવા. તો તમે જોઈ શકો છો આ છે વાઘ જે ખડમાં આલોટા છે. એને હવે જિંદગીમાં રસ જેવો લાગતો નથી. જો હું તો છે ને આડો પડશે. તો વાઘ ને હવે બધું જોઈ લીધું છે અને હવે આગળ જઈ અને ત્યાં શું છે એ કાંઈ ખબર છે નહીં મને. ત્યાં જાઓ અને તમને બધાને બતાવું. હાલો ફટાફટ જઈ અને શું વસ્તુ છે એ તમને બતાવવું પણ છે ખરી. કાંક શું છે એ ખબર નહીં પણ છે ખરી. આમ જોઈ લે ડાલા મથો હાવજ બતાવું હો તમને. હવે જોયો જો બચા કરો રિહાઈ ગયો છે. કર્યો બાઈ વાળા ડખો, એને બાઈ વાળા ડખો કર્યો ને એટલે જ આમ પીડ્યો. રિહામણે વહી ગઈ છે ને બાઈ. જો કેમ પીડ્યો બતાવું તમને. ના ના એ તો 2 જણા બેઠા છે પણ પૂતા છે. હા હાથે માઠેમાં આવી ને એટલે ફરવા ન જાવ દીધો બિચારાને. એને દીવ જવાની ઈચ્છા હતી પણ ના પાડી દીધી એને ઘરવાળીએ. જો રિહાન પીડ્યો. બરોબર ઝૂમ નથી થતું. મિત્રો ડાલા માથા હાવજ જોઈને વેવા છે અને અત્યારે વેવ છે 24 કેરેટ ગોલ્ડ પોપટ જોવા. રાઈ રહ્યો આ છે 24 કેરેટ ગોલ્ડ પોપટ. જાય લખેલું ગોલ્ડ ફીટ. આમ આખો હોનાથી મઢાવેલો. તો અમે આપણે શું જોઈને આવ્યા? 24 કેરેટ ગોલ્ડ પોપટ જોઈને આવ્યા ને. હવે તમને હું દેખાડું અમેરિકન પોપટ. જો અહીંયા બોડિયું મારેલું છે. જો અહીંયા રહ્યો આ છે અમેરિકન પોપટ.
કેટલા પ્રકારના પોપટ છે ને એ જ કાંઈ જોવાનું ખબર પડતી, કેમ કે આપણે તો પહેલી વાર આવ્યા છે, પણ આપણા અજયભાઈ આવી ગયા. કેટલી વાર આવ્યા? એ 7-8 વખત આવી ગયો ને હું પહેલી વાર આવ્યો છું. એટલે આપણે આ પોપટ ગણવાના છે કેટલા છે. આ છે ધોળો પોપટ. બહુ દૂર પડે છે યાર. રંગબેરંગી પોપટ જોયા અને પાછો એક પોપટ આવી ગયો છે. જો અહીંયા પોપટ છે અને અહીંયા પોપટ છે. એક પોપટ હુટ, એક પોપટ હુટ. એક પોપટ પોપટ ને પોપટ. કેટલા પોપટ? હવે તમને પોપટ નથી દેખાડો. એટલા પોપટ છે. હું થાકી ગયો જોઈ હવે તો. કન્ટિન્યુ પોપટ. ફાઇનલી કન્ટિન્યુ પોપટ. શેઠિયાનો પોપટ અહીંયા છે. આપણો ડાયલોગ મારા છે. પણ પોપટ જોઈને થાક્યા ને કે હવે આવી જા કુકડા. મુર્ગા ને કુકડા છે ને. બાકી તમે પોપટ જોઈને થાકો ને એટલે કુકડા હોત આવી જાય. એટલો જે ત્યારે કડા કરી રહ્યો છે. જો કેવી જોરદાર કડા છે અને નાશે છે અત્યારે. મિત્રો હવે હું તમને એક વસ્તુ કહું. તમે વાંદરા તો ઘણા જોયા છે, પણ આ વાંદરો તો તમે ક્યાંય નહીં જોયો હોય. જોયો હોય તો કોમેન્ટ કરી દેજો. જો વાંદરા છે. જો 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 આ વાંદરા કોને કોને જોયા ને કઈ કઈ જગ્યા ઉપર જોયા છે એ કોમેન્ટ કરી દેજો. આમ જુઓ આ છે વાંદરાનું મિની વર્ઝન. અને તમારે આનું મોટું વર્ઝન જોતું હોય તો જુનાગઢના ડુંગર ઉપર જવું પડે તો તમને મોટું વર્ઝન જોવા મળે. આ છે મિની વર્ઝન, એ પાછું વાંદરાનું. હાલો હવે જઈએ ફટાફટ આગળ. અને હવે હું તમને બતાવું છું. તો મિત્રો અત્યારે બધા પક્ષી જોઈ લીધા છે અને અમે બહાર પક્ષીઘરમાંથી બહાર આવ્યા ને તેમને જોવા મળ્યું એક કાંગારું. પણ મેં કીધું ચાલો તમને પણ બતાવી દઉં. જો આ છે ધીસ ઇઝ કાંગારું. હવે આપણે કાંગારું જોઈ લીધું છે અને હવે જોવા જવાના છે એરવું. એરવું મને તો ફૂફાડી જોવા જવાનું. ફૂફાડી ચાલો ફટાફટ જઈ અને તમને બધાને પણ દેખાડી. તો એક નંબર વસ્તુ જોવા મળે ને તમે બતાવું. જરા ગધેડા આ નહીં, અહીંયા છે. આ ગધેડા છે. આ શું છે? તમે તમારી તો કોમેન્ટમાં કહી દો ફટાફટ. તો લવલી પીપલ્સ આને કહેવાય ઝીબ્રા ક્રોસિંગ. આપણે રોડે હોય ને ઓલી પટ્ટી અહીંયા પણ છે. તો મિત્રો આપણે ઓલું જે રોડ ઉપર પટ્ટી કરી હોય ને એને કહેવાય ઝેબ્રા ક્રોસિંગ. એની કોપી ક્યાંથી કરી ખબર? જો આનથી. આને જોઈને જ કોપી મારી હતી એની. એને જઈને કોપી મારી એટલે એનું નામ પડી ગયું ઝેબ્રા ક્રોસિંગ. શું કહેવાય? ઝીબ્રા. ઝીબ્રા ડબલ પટ્ટા. ડબલ પટ્ટા. તો એ છે ઝેબ્રા ક્રોસિંગ. ચાલો બીજા જનાવર. અહીંયા તો કેટલા જનાવર છે ને એ જ મને કાંઈ ખબર નથી પડતી. કેમ કે આવ્યો પહેલી વાર આવ્યો ને મને તો એમ હતું આપણે સોપાટીમાં હતા એટલા જનાવર હશે, પણ અહીંયા તો એટલા છે ને વાત પૂછવામાં હું તમને બતાવીને થાકી જાઉં ને. ચલો છે ને ચલો પહેલી વાર આવ્યો છે ને તો આમ તો દિલ ખુશ થઈ ગયો એનું. એને એટલા બધા જનાવર પહેલી વાર જોયા હતા. મને કહે છે મારે આવું છે. મેં કીધું હાલ ને ભાઈ આપણે સક્કરબાગ આપણું જ છે. ખુશી જવાનું અંદર. એ સુરતથી આવ્યા છે અને અમે ગામડેથી પરબારા અહીંયા આવ્યા છીએ. રોજડા બરોબર ના ક્યાં જોવા જવા રોજડા અમારે એ પોસિબલ હવે 12 સિંગર છે આ તો. તો અમે ઝેબ્રા ક્રોસિંગ જોયું ને પછી એક વસ્તુ આવી
એનું નામ છે બારા સિંગો. પણ બૈસાકરાના માથામાં એક સિંગ તો છે ને, તો એ બારા સિંગો કહેવાય કઈ રીતે, જો હું તમને બતાવું. એથી ઝૂમ કરીને બૈસાકરાના માથામાં એક સિંગડા તો છે ને. નકરો કલકલિયો બોલ્યા કરે, બીજું કાંઈ નથી થતું નવીનમાં. બારા સિંગોની માથે નકરા કલકલિયા બોલ બોલ કરે છે. તમને ટીમરાનો અવાજ સંભળાય છે કે નહીં એ કોમેન્ટ કરો તો. મિત્રો તમને દેખાય જો આમ મોલ્લો છે, આને કહેવાય છૂટા મોલ્લા. ઓલા પિંજરામાં પૂર્યા હોય ને એને કરતા આ બહુ વધારે તાકાતવર હોય. આ જનાવરનું નામ છે હું છે, કોમેન્ટ કરી દેજો તમે જોવાની છે. બધું જોઈને આવી ગયા ને અત્યારે હું તમને દેખાડું એક હિપ્પોપોટેમસ. જો અહીંયા પાણીમાં છે. આ છે હિપ્પોપોટેમસ ને. તમને મોરલાનો અવાજ સંભળાય છે કે નહીં? જો ધ્યાનથી સાંભળો એટલે તમને સંભળાય. કેમ કે અહીંયા અત્યારે હવે જંગલ વાળો વિસ્તાર છે એટલે મોરલા તો છૂટા. તો અમે અહીંયા થોડીક વાર નાસ્તો કરવા બેઠા હતા ને, જો આ વાંદરાની ટોળકી આવી ગઈ છે. હાથમાં સિંગ કવડાવી એનો વિડીયો આપણે ઉતાર્યો નથી. કેમ કે લાફો માલ લીધો હોય ને એ બદનામી થાય. હા વાંદરા ખારો કરી દીધો. તો ફાઇનલી મિત્રો અત્યારે જો આખો સકરબાગ રખડી લીધો અને અત્યારે આવી ગયા છે બહાર ને હવે જવાનું છે જમવા. હાલો અમે જઈએ જમવા. અને તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં કરી દેજો. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો મળીએ છીએ એક નવા બ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી રામ.